જય ભીમ. તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. 1 ફેબ્રુઆરીથી આપણે એક અભિયાન શરૂ કર્યું છે. આઝાદ ભારતના બંધારણના 75 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે આપણે એ 75 વર્ષને ઉજવવાના છે. કારણ કે આપણને તો બંધારણ થકી જ હક અને અધિકાર મળ્યા છે અને આપણે બાબા સાહેબને માનીએ છીએ, તેમના અનુયાયી છીએ અને તેમની વાતને ચોક્કસપણે આપણે આપણા વિચારોમાં, આપણા જીવન ઘડતરમાં ઉતારીએ છીએ. એટલા માટે જ આપણે સંવિધાનના માનમાં 75 દિવસ રોજના 2 કિલોમીટર જેટલું ચાલીએ છીએ અને સાથે સાથે બીજા મિત્રોને પણ એમાં જોડીશું. આ અભિયાન પાછળનો હેતુ એ છે કે સંવિધાન વિશે આપણે વાત તો કરીએ છીએ, આપણા મૂળભૂત અધિકારો માટે જાગૃતતાની વાતો તો કરીએ છીએ, શિબિરો કરીએ છીએ, મિટિંગો કરીએ છીએ, મોટા મોટા કાર્યક્રમો કરીએ છીએ, બાળકો સાથે, યુવાનો સાથે, વડીલો સાથે, ભણતા લોકો સાથે, આ તમામ લોકો સાથે આપણે તેમના મૂળભૂત અધિકારો છે તેના વિશેની સજાગતા આવે, સભાનતા આવે અને દેશના નાગરિકો છે એ સશક્ત હશે તો જ કોઈ પણ દેશ સશક્ત અને મજબૂત બની શકે. તે હેતુ અને ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે આપણે તમામ લોકો આ અભિયાનમાં જોડાયા છીએ. નાના બાળકો પણ સવારે વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરે છે અને 2 કિલોમીટર ચાલે પણ છે. આનાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, એની સાથે સાથે તેમનામાં બંધુતાનો ભાવ જાગે છે. એકબીજાની સાથે રમતા, હળતા મળતા, ભળતા અને વોક ફોર સંવિધાન એવો જોરદાર નારો લગાવીને પોતાના કર્તવ્યને વધારે મજબૂત કરવાનું એક ભાથું તૈયાર થઈ રહ્યું છે અને આવનારા ભવિષ્યના આપણા સશક્ત, મજબૂત બાળકો આવતીકાલના નાગરિકો બનશે તો દેશમાં ખરેખર જે આપણે વિકાસ જોઈએ છે એ વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશના તમામ બાળકોને સરખું શિક્ષણ મળે, સરખી તક મળે, પછી એ નોકરીમાં હોય, રોજગારમાં હોય, ધંધા વ્યવસાયમાં હોય કે કોઈ પણ એવી ક્ષેત્ર હોય કે જ્યાં આગળ તમામ લોકોનો હક હોવો જોઈએ. એવું નહીં કે જેમની પાસે પૈસા છે એ લોકો જ આ હક લઈ અને પોતાની પેઢીઓને સુરક્ષિત રાખે. બંધારણે તમામને સરખા હક અને ન્યાય આપેલો છે, પણ ન્યાય થતો નથી ગરીબો સાથે. આપણે તેના માટેની આ લડત છે. જય ભીમ, જય ભારત.